વેરી ગુડ મોર્નિંગ ઓલ માય કોલેજ ફ્રેન્ડ. SYBA સેમ 3 અંતર્ગત આજે આપણે ઇન્ટરવ્યૂ સ્કિલ્સ અને ટેકનિકનો અભ્યાસ કરવાનો છે. ઇન્ટરવ્યૂને ઇંગ્લિશમાં મુલાકાત કહે છે, જેમાં તમારે તમારા પર્સનાલિટી સાથે મુકાલાત કરવાની હોય છે. આ તો હસવાની વાત છે, જવા દે, પણ મોટાભાગના લોકો જાહેરમાં કોઈ વ્યક્તિને ફેસ કરવામાં, સ્ટેજ ઉપર બોલવામાં બહુ જ સ્ટેજ ફિયર અનુભવતા હોય છે. They can not speak, they can write outstandingly, but in case of speaking they get nervous. બહુ મોટી જાજી પબ્લિક સામે બેઠી હોય ત્યારે તે લોકો ગભરાઈ જતા હોય છે. એક ટીચર પાસે સારામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. એન્ડ whenever you go for the interview you must have some very good communication skill. Interview is a formal meeting. Remember, informal નથી. When you get your friends in the recess time there is no need, but when you commit with your friends in the classroom time there is a difference. કારણ કે ફોર્મલ અને ઇન્ફોર્મલ બંને શબ્દો કોઈ પણ મિટિંગની કોમ્યુનિકેશન પ્રોસેસ નક્કી કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. વોટ શુડ વી રિમાઇન્ડ ઇઝ વોટ, કે whenever you go for an interview, whenever you go for a meeting, please keep in your mind what some outstanding skills. તમે GPSCની લેખિત પરીક્ષા પાસ કરશો, UPSCની લેખિત પરીક્ષા પાસ કરશો, પછી એક ઇન્ટરવ્યૂ આવે છે અને ઇન્ટરવ્યૂ ભલભલાના હાજા ગગડાવી નાખે એવો ઇન્ટરવ્યૂ હોય છે. તો એ ઇન્ટરવ્યૂ ક્રેક કેવી રીતે કરવો, એના માટેની થોડીક ટેકનિક અને થોડી સ્કિલ્સ અહીંયા આપણે જોવાની છે. આમ બી તમે ભણી લેશો, પછી તમે કોઈ પણ જગ્યાએ જોબ માટે જોશો તો દે ટ્રાય ટુ ગીવ યુ ડેમો લેક્ચર ઓર યુ દે ટ્રાય ટુ ગીવ સમ ઇન્ટરવ્યૂ. તો ઇન્ટરવ્યૂ માટે આપણે વેરી પ્રિસાઇઝ, વેરી પ્રિપેર હોવા જોઈએ. જો નહીં હોઈએ તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન જેવું થશે. એક રાઇટરે સરસ કીધું છે કે માણસ 4 વર્ષની ઉંમરથી બોલતા શીખી જાય છે, પણ ક્યારે શું, કોની સામે કેવી રીતે બોલવું એ શીખતા માટે આખી જિંદગી જતી રહી છે. તો ઇન્ટરવ્યૂ સ્કિલ્સમાં આપણે આ જ શીખવાનું છે, હાઉ ટુ સ્પીક. આપણાથી સક્ષમ લોકોની સાથે, એની સામે કેવી રીતે બોલવું, હાઉ ટુ સ્પીક ઇન અ ફોર્મલ મેનર. જ્યારે કોઈ પણ વ્યક્તિ સામેવાળાના કંટ્રોલમાં દેખાવ કરતી હોય, ઇટ ઇઝ અ બિગ થિંગ. તમે ઘણા ટીચર્સ તમારી સ્કૂલમાં આવતા હશે BEd તાલીમ દરમિયાન, તમે જો એની પાછળ એક સર કે મેડમ બેઠા હોય એનું ઓબ્ઝર્વેશન કરવા. એન્ડ વેન એની ઓફ ધ પર્સન નો વોટ દેટ સમવન હેઝ ઓબ્ઝર્વ ધેમ, અવર નેચરલ સ્ટાઇલ વિલ બી ડિસ્ટર્બ. જેમ કે વિડીયો ઘણા કેમેરાનો સામનો નથી કરી શકતા, તરત જ આમ હક્કા બક્કા થઈ જાય. એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ ડોન્ટ બી હક્કા બક્કા. જસ્ટ ટ્રાય ટુ પ્રિપેર યોર સેલ્ફ એન્ડ ફોર યોર ઇન્ટરવ્યૂ. નથિંગ. તમારા પાસે એક સારામાં સારી કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, સારામાં સારી ડ્રેસિંગ સ્ટાઇલ હોવી જોઈએ, સારામાં સારું પર્સનાલિટી હોવી જોઈએ. દેખાવની વાત નથી, યોર પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ. ઇટ ડઝન્ટ મેટર. કારણ કે જ્યારે તમે કોમ્યુનિકેશન સ્કિલની વાત કરતા હોય, ઇન્ટરવ્યૂ સ્કિલની વાત કરતા હોય, તો ધેર ઇઝ અ પર્ટિક્યુલર ડ્રેસ કોડ એટ each and every place. So must remember, what we should remember is that interview skill and techniques. સ્કિલ એટલે આવડત, એ આવડતમાં તમે થોડીક ટ્રેનિંગ ઉમેરો, થોડી ટેકનિક્સ ઉમેરો, તો કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યૂ તમે બહુ આઉટસ્ટેન્ડિંગલી આપી શકો છો. એ આપણે આ યુનિટમાં જોવાનું છે. કારણ કે તમે ભણી લેશો ત્યારે સૌથી પહેલાં નોકરી માટે જવા માટે સૌથી પહેલાં તમારે આ વસ્તુ ફેસ કરવાની આવશે. એઝ અ સ્ટુડન્ટ આઈ મસ્ટ રેકમેન્ડ યુ વોટ, વેનેવર યુ ગોટ યોર any kind of degree, bachelor degree or master degree or XYZ, first of all try to become your resume. તમારી એક રિઝ્યુમ બનાવી લ્યો, એ એક ઓનલાઈન મૂકી દો અને એક ઓફલાઈન કોપી તમારી પાસે રાખો. રિઝ્યુમ તમે શીખી ગયા છો આગળના સ્ટાન્ડર્ડ્સમાં કેવી રીતે બનાવવું. સામેવાળા માગે એ પહેલાં જ તમારી ઇન્ફોર્મેશન સામેવાળાને પહોંચાડી દો કે I am a post graduate from that particular university, my specialization is this, if you want to hire me I expect this kind of salary.
આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એક સરસ મજાની રિઝ્યુમ બનાવી ઓનલાઈન બી મૂકી દેવાની અને એક કોપી આપણી પાસે બી રાખવાની. કોઈ સામેવાળી વ્યક્તિ આપણી પાસેથી માગે તો આપણે આમ ડામાડોળ થઈ જવા જોઈએ નહીં. કીપ યોર ઓલ ધ માર્કશીટ વેરી પ્રોપરલી વિથ યુ, so you get not disturbed, you get not confused at the time of interview skills. So make your resume first of all. સામેવાળા તમારી પાસેથી તમારી જે ઇન્ફોર્મેશન એક્સપેક્ટ કરે છે, give them in advance so you can improve your skills. Always be બરાબર. whenever you go for interview, first thing remember is what, તમને તમારી વિશેષતાઓ અને તમારી ખામીઓ વિશે ખબર હોવી જોઈએ. બને તો કોઈ પણ જગ્યાએ ઓફિશિયલ ઇન્ટરવ્યૂ દેવા જાઓ એ પહેલાં તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા ટીચર સાથે એક ડેમો ઇન્ટરવ્યૂઝ ગોઠવો, તમને મજા આવશે. તમારી અંદરનો જે પ્રેઝન્ટેશનનો જે ડર છે એ નીકળી જશે. ઇન્ટરવ્યૂ શું છે? they know your academic record. On the basis of your outstanding academic record, they call you for the interview. So they know what kind of education you have taken. They know, તમને ખબર છે કે તમે કેટલું ભણેલા છો, તમારો એકેડેમિક રેકોર્ડ કેવો છે, તમારી અચીવમેન્ટ્સ કેવી છે, તમે કઈ બાબતમાં સારા છો, એક્સેટ્રા એક્સેટ્રા. Now what they want to try is they want to know your temperament, how you behave in this kind of situation. So they want to know is what, your temperament. વિપરીત પરિસ્થિતિમાં ઊભા રહેવાનો તમારો એટીટ્યુડ કેવો છે એને એ લોકો ચેક કરે છે. They try to get you more and more confused and if you get confused, you lost your interview, and if you not get confused, you crack the interview. કારણ કે બોલવું, ફટાફટ બોલવું, હાજર જવાબી રીતે બોલવું, ઇટ્સ એન આર્ટ, ઇટ્સ એન સ્કિલ. And whenever skill met techniques, it gets very good results for us and that for particular person. So remember what remember, be prepared for the interview. ચલો જઈએ, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરી આવીએ. ડોન્ટ ડુ ધેટ, ઇટ વિલ સ્પોઇલ યોર રેપ્યુટેશન, because in communication the first impression is the last impression. So when you enter the interview room, what you should do, we see. અઘરું કાંઈ છે જ નહીં. તમારું રીડિંગ સારું રાખો, તમારું રાઇટિંગ વાસ્ટ રાખો, બને એટલું નવું જાણવાની કોશિશ કરો. તમને જે સબ્જેક્ટ માટે ચૂઝ કરવામાં આવે છે એનું પૂરેપૂરું નોલેજ તમારી સાથે રાખો. then you can crack any kind of interview. You can, કારણ કે તમારામાં એબિલિટી તો હોય જ છે. ઘણા લોકો ઘણાની હાજરીમાં ખૂબ કન્ફ્યુઝ થઈ જતા હોય છે, મૂંઝવણમાં મુકાય છે. ડોન્ટ બી કન્ફ્યુઝ ફ્રેન્ડ્સ, ટ્રાય ટુ ગેટ આઉટ ઓફ દેટ કન્ફ્યુઝન સો યુ કેન ગીવ યોર બેસ્ટ ટુ યોર ઇન્ટરવ્યૂ. બરાબર. ફર્સ્ટ ઓફ વી સી પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ. એના માટે કેવી રીતે તૈયાર થવું. Preparing for an interview. First of all, brush up on the subject. જો એને બસ ધ શબ્દ વાપરો છે, brush up on the subject or area, કે જેના માટે તમારી પસંદગી કરવાની છે, જેનો ઇન્ટરવ્યૂ લેવા. અપડેટ, મેં તમને કીધું ને, ગેટ નોલેજ, ગેટ રીડિંગ. તમારા વિષયમાં થયેલા છેલ્લામાં છેલ્લા ઇનોવેશનથી ટુ બી ઇન્ટ્રોડ્યુસ. પરિચિત રાખો કોને? તમારી જાતને, યોર સેલ્ફ. ઝીણામાં ઝીણી બાબતો, એની સાથે સંકળાયેલી નાનામાં નાની બાબતો સાથે તમે સંકળાયેલા રહ્યો કે તાજેતરમાં શું થયું છે. You go for GPSC and they ask you about the ખેડૂત આંદોલન. Nowadays go and you say, oh, I can't read newspaper because of reading. This show your unavailability, your unreadiness
for that particular interview. So be prepared. કારણ કે ઇન્ટરવ્યૂમાં ભલે સબ્જેક્ટ તમારો હોય પણ ઘણી વખત તમને એવા ક્વેશ્ચન પૂછે છે કે જે તમે ક્યારેય વિચાર્યા હોતા નથી. બરાબર. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ ગેટ સમ ઇન્ફોર્મેશન ઓન ધ ઓર્ગેનાઇઝેશન ઇટ્સ એક્ટિવિટી. જે સંસ્થામાં ઇન્ટરવ્યૂ દેવા જઈ રહેલા છો એ સંસ્થાને પૂરેપૂરી ઓળખી લ્યો, ત્યાંની પ્રવૃત્તિઓને પૂરેપૂરી ઓળખી લ્યો. બને તો જે સ્થળે તમારે ઇન્ટરવ્યૂ દેવાનું છે તે આગલે દિવસે જોઈ આવો. જેમ કેમ આપણે બોર્ડની એક્ઝામ આપતા હોય તો એના આગલે દિવસે જઈને સીટ નંબર જોઈ આવી છે કે જેથી આપણે એ પ્લેસથી ફેમિલિયર થઈ શકીએ. તો આમાં એ જ કરો, જઈને જોઈ આવો કે કઈ જગ્યાએ બેસીને તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે. બરાબર. ક્યાંથી એન્ટર થવાનું છે, કઈ રીતે બેસવાનું છે, કઈ પ્રકારની ઓફિસીસ છે, કેવા પ્રકારના માણસો છે, એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર. કેટલાક પ્રશ્નોના જવાબ માટે હંમેશા પ્રિપેર રહ્યો. શું કીધું છે ને સરસ? પ્રિપેર આન્સર્સ. વોટ? પ્રિપેર આન્સર્સ ફોર સમ ક્વેશ્ચન્સ યુ થિંક, કે તમે એવું વિચારો છો કે ઇન્ટરવ્યૂ લેનાર આ પ્રશ્ન પૂછશે ને પૂછશે. જેમ કે એમ કે ટેલ અસ લિટલ અબાઉટ યોર સેલ્ફ. આ ક્વેશ્ચન આ વખતે ઇન ધીસ ટાઈમ બહુ પૂછાય. નેરેટ યોર સેલ્ફ એટલે એ લોકોને તમને કયા પ્રકારના પ્રશ્ન પૂછો ને એનો આઈડિયા એવી રીતે મેળવી લે. તો ડોન્ટ બી ઓવર એસ્ટિમેટ અબાઉટ યોર સેલ્ફ, ડોન્ટ બી અંડર એસ્ટિમેટ અબાઉટ યોર સેલ્ફ. જેવા છો, જેટલું આવડે છે, જેટલો ઇન્ટરેસ્ટ છે એ કહી દો. ડોન્ટ ડુ ફેંકી. આઈ લાઈક ધેટ મચ રીડિંગ ને, આઈ લાઈક ધેટ ફૂટબોલ ને, આઈ લાઈક ધેટ ક્રિકેટ ને. ડોન્ટ ડુ ધેટ. Don't do that. Suppose you said cricket is my favorite game and they ask you what about Virat Kohli, and you tell what Virat Kohli is who, then you can પકડાઈ જશો ત્યાં જ. સો તમે તમારી જાત વિશે કહેવાનું કે છે મીન્સ ટેલ ધેમ અબાઉટ યોર વીકનેસીસ એન્ડ અબાઉટ યોર સ્ટ્રેન્થ. તમારી સ્ટ્રેન્થ શું છે અને તમારી વીકનેસીસ શું છે. વાય ડુ યુ વોન્ટ ટુ બી વિથ અસ? તમે અમારી સાથે કામ કરવા શા માટે માંગો છો? બી શ્યોર ધીસ ઇઝ અ વેરી કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન્સ છે ને. ઇફ યુ વોન્ટ આઈ લાઇક યોર ઓર્ગેનાઇઝેશન, તે તરત કહેશે તમે કામ તો કર્યું નથી. દેન વાય? દેન યુ સે આઈ લાઇક ધ રેપ્યુટેશન ઓફ દેટ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન. they ask you on the just basis of reputation, which kind of reputation છે ને. એને તો તમને ગમે એમ કરીને કન્ફ્યુઝ જ કરવા છે. અને જ્યારે હું બી નક્કી કરી લઉં કે મારે તમને કન્ફ્યુઝ કરવા છે તો હું કરી શકું. કારણ કે માણસને બીજા માણસની અણી કાઢવાનો બહુ શોખ હોય છે. ધીસ ઇઝ રિમેમ્બર. એન્ડ ઇફ વી ટ્રાય ટુ કન્ફ્યુઝ અગેન્સ્ટ પીપલ, વી ડુ અવર બેસ્ટ. આપણે આપણા બેસ્ટ નોલેજનો ઉપયોગ કરી લેતા હોય છે. What are your strengths and weaknesses? Say them straightly. I can do this. I can't do that. કહી દેવાનું. બરાબર. મને આનો શોખ છે, આનો નથી. હું આવું કરી શકું છું, હું આવું કરી શકતો કે કરી શકતી નથી. ઇવન હું તો એમ કહું છું કે તમને કોઈ ક્વેશ્ચન પૂછે એન્ડ ઇફ યુ ડોન્ટ નો ધ આન્સર દેટ પર્ટિક્યુલર ક્વેશ્ચન, just say them I have no idea about that particular incident. गोल गोल दे घुमा के मत करना, घुमा फिरा के वही आ जाए ऐसा मत करना. ने वो it's like that. Don't do that at the time of interview. It is very very ridiculous. If you don't know the answer and they make you round and you make them round, it will create a very bad impression of yourself to the interviewers. How do you want to contribute into the field or institute? આ ફિલ્ડમાં કે આ ઇન્સ્ટિટ્યૂટમાં તમે કેવા પ્રકારનો ફાળો આપવામાં આવો છો. બરાબર. કીપ યોર સેલ્ફ વેરી કૂલ
calm, do not get confused, do not get nervous. In fact, at the time of interview, you must control your body language. Remember, you must have to control your body language. In fact, શું હોય છે, આપણે જ્યારે કન્ફ્યુઝ હોઈએ છીએ ને, we have some specified styles. For example, this is very bad manner, childish manner. In fact, say you are already confused. એ બતાવી દે. ઓલા લોકો તમને પ્રશ્ન પૂછે ને તમે make eye contact with the interviewer. Remember, don't do that. They know શું કે આપ આંખે ચૂરા રહે હે, ત્યાં તો અખિયા મિલા કે જોઈ. આઈ કોન્ટેક્ટ કમ્પલસરી હોય. when you face the eye contact of interview, they feel what you have fully confidence, કે તમારી પાસે પૂરેપૂરો કોન્ફિડન્સ છે, પૂરેપૂરો વિશ્વાસ છે. ડોન્ટ ટ્રાય ટુ ડુ ધેટ. ઘણા જો બેઠા બેઠા આમ કરવાની આદત હોય, ઘણાને આમ કરવાની આદત હોય, ટચાકિયા ફોડવાની આદત હોય, ટકટકવાળી પેન લઈને બેઠા હોય, ઠાક ઠાક ઠાક. ડોન્ટ ડુ ધેટ. ઇટ શોઝ what your nervousness. So control your body language. Wear, શું પહેરવાનું, don't wear tight pants and funky t-shirts. This is very bad dress manner. ઘણા તો ઇન્ટરવ્યૂ આપવા જાય તો કોકના લગ્નમાં જતા હોય, સૂટ બૂટ મેં આયા કર નહીં આયા. Don't do that. Don't go there for in night dress. Don't do that. Wear very simple, straight, some free type of clothes. Not too much free. Don't do that. Sir, एक minute. Don't do that. Sit properly in the chair. Sit straight like that. A soldier can sit. થોડીક વાર માટે. Don't sit like this straight at the time of interview. I told you what, keep your body language in total command of your mind. એને તમારા માઇન્ડથી આઉટ ઓફ કંટ્રોલ થવા દેતા નહીં. કારણ કે મેં તમને કીધું કે જ્યારે માણસને ખબર પડે કે કોઈક એનું ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે, તો અવર બોડી લેંગ્વેજ ગોઝ ધીસ વે એન્ડ ધેટ વે એન્ડ વી ઓલ્સો ગેટ ધીસ વે એન્ડ ધેટ વે. Don't do that. Suppose તમે આ પહેરીને ગયા છો, ઠંડી છે, don't do that. This is bad man. They know what you are confused and they make more and more confusing in your mind. ફોર્મલ કપડાં પહેરો, કમ્ફર્ટેબલ બને એટલા રહ્યો, પોઝિટિવ વિચારો, થિંક પોઝિટિવ. આઈ વિલ બી ચૂઝ, ગમે રિઝલ્ટ આવે આઈ વિલ એક્સેપ્ટ, પણ બી પોઝિટિવ. હું પાસ થઈશ એવા એટીટ્યુડ સાથે ઇન્ટરવ્યૂ દેવા જાઓ. સો યુ કેન ગેટ, ઇનફેક્ટ ઇફ યુ કાન્ટ ગેટ જોબ, યુ કેન ગેટ સમ ગુડ એક્સપિરિયન્સ. દેટ્સ વાય આ બાબત ઇન્ટરવ્યૂ વખતે તમારે ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવાની છે. સો બી પ્રિપેર્ડ ફોર ધીસ કાઇન્ડ ઓફ કુલ, કામ, stay calm, keep your body language in your control, well dressed meaning what, good dressing, not over dressing. બરાબર. આજે ઇન્ટરવ્યૂ સ્કિલમાં અહીં સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેકનિક્સ વિશે જોઈશું. ટિલ દેન, ઇટ્સ ગુડ બાય ફોર મી. બી હેપી.